નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ આપ સર્વે વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરે છે. આગળનું ચેપ્ટર આપણે પૂર્ણ થયું. હવે આપણે એક નવું ચેપ્ટર જોવાના છીએ જે તમે ધોરણ 9માં પણ થોડો ઘણો એનો અભ્યાસ કરી ગયા છો. એ તમારા માટે કોઈ નવું નથી, પણ થોડોક મેથડ નવી આવશે, થોડાક સ્ટેપ નવા આવશે, પ્રમેય નવા આવશે, બરાબર છે. પણ અમુક રીતો તમારી એની જ આવશે. અમુક જે તમારી શરતો આવતી હતી, ખુ ખુ શરત, બા શરત, બાખુ બા શરત, એ બધી શરતનો આપણે આપણા અભ્યાસ કરવાના છીએ. તો શરૂઆત કરીએ. ચેપ્ટર નંબર 6 ત્રિકોણ. એમાંથી જોઈએ તો બોર્ડની પરીક્ષામાં ટોટલ આ ચેપ્ટર 6 માર્ક્સનો પૂછાય. એમાં સેક્શન બીમાં 2 માર્ક્સનો એક પ્રશ્ન અને સેક્શન ડીમાં 4 માર્ક્સનો એક પ્રશ્ન. પણ 4ની ઉપર સ્ટાર કરેલો છે એ ઓપ્શનમાં એક એની સામે આવશે. તો 4 માર્ક્સના 2 પ્રશ્ન આવશે, એકના અથવામાં એક, એટલે ટોટલ એક પ્રશ્ન આવશે, એના અથવામાં બીજો પ્રશ્ન આપેલો હશે. એટલે 4 ને 2 6, ટોટલ 6 માર્ક્સનું આ ચેપ્ટર છે. મિત્રો આ ચેપ્ટરમાં 5 પ્રમેય છે. હું કહું 5 પ્રમેય તમે કરી નાખો ને તો 4 માર્ક્સ તમારા બેઠા. એટલે આ ચેપ્ટર અઘરું જરા પણ નથી. ફરીથી કહું છું, આ ચેપ્ટરમાં સાબિતીના પણ દાખલા છે અને પ્રમેય પણ આપેલા છે. પણ આપણે સાબિતીને ઓછો ભાર આપવાનો છે, પ્રમેયને પૂરેપૂરો ભાર આપશો, કારણ કે અહીંયા 4 માર્ક્સનો એક દાખલો પૂછાવાનો છે. તો 4 માર્ક્સના અથવામાં બીજો 4 માર્ક્સનો, એટલે ટૂંકમાં એક પ્રમેય તો આપણો આવવાનો છે. એટલે 5 પ્રમેય કમ્પ્લીટ તૈયાર કરી નાખશો. એટલે હું નથી માનતો કે આ તમારા ચેપ્ટરમાં કોઈ કચાશ રહી જાય. એટલે 5 પ્રમેય ખૂબ જ આઈએમપી છે. 5 પ્રમેય કરી નાખો એટલે 4 માર્ક્સ તમારા પાકા, અને પછી 2 માર્ક્સનો કોઈ નાનો એક્ઝામ્પલ આવશે. તો જોઈએ થિયરી. સમરૂપતાનો પરિચય. હવે સમરૂપતામાં શું કહે છે એની વ્યાખ્યા. તો જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ સમાન હોય તે જરૂરી નથી. એટલે કદની જરૂર નથી સમાન હોય કે ના હોય, બરાબર, પણ આકાર સમાન હોય તેમને સમરૂપ આકૃતિઓ કહે છે. એક્ઝામ્પલ જોઈએ. આકાર સમાન છે પણ કદ જુદા જુદા છે. આકાર સમાન છે પણ કદ જુદા જુદા છે, તો પણ આપણે એને સમરૂપ આકૃતિઓ કહીએ છીએ. પછી હમણાં આપણે ઉદાહરણ જોઈશું. એટલે ફરીથી, જે બે આકૃતિઓના આકાર સમાન હોય, કદ હોય તે જરૂરી નથી સમાન હોય તે, આવી આકૃતિઓને સમરૂપ આકૃતિઓ કહે છે. હવે આપણે ધોરણ 9માં જોઈ ગયા, એકરૂપ આકૃતિઓને ક્યાં સિમ્બલ વડે દર્શાવે? બરાબરની ઉપર નદીની નિશાની આપણને ખ્યાલ હોય તો આપણે નદી તરીકે યાદ રાખતા હતા. આ એકરૂપતાની નિશાની છે, આ છે તે સમરૂપતાની નિશાની. એટલે સમરૂપ આકૃતિઓને દર્શાવવા માટે આ સિંગલ નદી ટાઈપની નિશાની છે, એને આપણે વાપરીએ છીએ. એટલે આને કહેવાય એકરૂપતા અને આને કહેવાય સમરૂપતાની નિશાની. સમરૂપ આકૃતિની ઉદાહરણ જોઈએ તો 2 વર્તુળ, કોઈ પણ 2 વર્તુળ, આ વર્તુળ અને આ વર્તુળ બંને સમરૂપ દેખાય છે. 2 ચોરસ, બંનેના આકાર સમાન છે, કદની જરૂર નથી. અને 2 સમબાજુ ત્રિકોણ, આકાર સમાન છે પણ કદ સમાન નથી. પણ આપણે આકારનું જ કામ છે. જો આકાર અને કદ બંને સમાન થઈ જાય ને તો એકરૂપ થઈ જાય. પણ આપણે અત્યારે સમરૂપતાનો જ ખાલી અભ્યાસ કરવાનો છે, બરાબર. તો આકાર સમાન હોય તેને સમરૂપ આકૃતિઓ કહેવાય છે. હવે આપણે ખૂબ જ અગત્યની વ્યાખ્યા જોવાની છે, સમરૂપ બહુકોણો. તો બહુકોણમાં 3 કરતાં વધારે ખૂણાવાળી તમામ આકૃતિઓનો સમાવેશ થાય છે. એક વ્યાખ્યા યાદ રાખશો એટલે બહુ સમરૂપતાનો કોઈ પણ પ્રશ્ન આપણને આપવામાં આવે તમે સરળતાથી સોલ્વ કરી શકો. એટલે સમરૂપ બહુકોણો, બહુકોણમાં ત્રિકોણ પણ આવે, ચતુષ્કોણ પણ આવે, પંચકોણ પણ આવે. ટૂંકમાં બહુકોણ એટલે 3 અથવા 3 કરતાં વધારે ખૂણાવાળી તમામ આકૃતિઓ. 2 ખૂણાવાળી આકૃતિ બનાવી શકું નહીં. એટલે 3 કે 3 થી વધારે તમામ ખૂણાવાળી જે આકૃતિઓ છે એને આપણે કહીએ છીએ બહુકોણ. એટલે કે 2 કરતાં વધારે ખૂણા અથવા 3 કે 3 કરતી વધારે ખૂણા. તો સમરૂપ બહુકોણ. તો બહુકોણમાં કઈ કઈ વસ્તુ આવે? અત્યારે મેં ખાલી ચતુષ્કોણનું ઉદાહરણ લીધું છે, બાકી ત્રિકોણનું લઈ શકું. ત્રિકોણ છે, ચોરસ છે, એમાં શું આવે? ખૂણા આવે ને બાજુ આવે. તો એની કઈક વ્યાખ્યા આપણે જોઈએ કે જો પહેલું સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણાઓ સમાન હોય. સમાન બાજુ એટલે હું 4 બાજુવાળા ચતુષ્કોણને 3 બાજુવાળા ત્રિકોણ સાથે ન સરખાવી શકું. ચતુષ્કોણને ચતુષ્કોણ સાથે જ સરખાવી શકું, ત્રિકોણને ત્રિકોણ સાથે જ સરખાવી શકું, તો હું સમરૂપ કહી શકું. તો સમરૂપ બહુકોણમાં પહેલું શું કીધું છે? સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણા સમાન હોય. નીચે એક એક્ઝામ્પલ માટે આકૃતિ દોરી છે. જો આ 85 તો આ 85, 70 70, 100 100, 105 105, ચારે ચારના ખૂણા સમાન છે. અને બીજું, તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય કે સમપ્રમાણમાં હોય. જો ખૂણા સમાન હોય ને
બાજુઓ પણ સમાન થઈ જાય તો એકરૂપ આકૃતિ થઈ જાય. એકરૂપને સમરૂપ કહી શકાય, પણ સમરૂપને એકરૂપ કહી શકાય નહીં. આપણે જનરલ યાદ રાખવું કે અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમપ્રમાણમાં હોય. સમપ્રમાણમાં એટલે કે જો આ 85 અને 105 ની વચ્ચે આ બાજુ આવે તો એ 2.1/4.2 એટલે 1/2, 1.5/3 એટલે 1/2, 2.5/5 એટલે પણ 1/2 અને 2.4/4.8 એટલે પણ 1/2. તો ચારે બાજુઓનો ગુણોત્તર આપણને વિદ્યાર્થી મિત્રો સમાન મળે છે. સમાન મળે, ગુણોત્તર સમાન એટલે આપણે એને શું કહીએ છીએ કે સમપ્રમાણમાં છે. એટલે ખૂણાઓ સમાન હોવા જોઈએ અને અનુરૂપ બાજુઓ સમાન હોય તો ચાલે ને સમપ્રમાણમાં હોય તો પણ ચાલે. જો સમાન હોય તો એકરૂપ થઈ જાય અને એકરૂપ છે એ સમરૂપ તો કહેવાની છે. અને જો ગુણોત્તર સમાન હોય તો આપણે એને સમપ્રમાણમાં કહી શકીએ. તો આવા બહુકોણો સમરૂપ છે. તો ત્રિકોણમાં પણ સેમ આ જ પ્રકારનું. પણ બીજી એક વસ્તુ ખાસ કે જરૂર નથી કે આ 85 ની સામે આ 85 આવે, આ 85 ની સામે આ 85 આવે પછી ક્રોસમાં પણ ફરતો રહે, પણ એ ક્રમમાં સાથે ફરતો હોવો જોઈએ. એ જ્યારે એક્ઝામ્પલ આવશે ત્યારે વધારે સમજાવીશ. જરૂર નથી કે આ 85 ની સામે આ 85 જ હોવો જોઈએ. કદાચ આ 85 અહીંયા હોય તો પેલો 85 અહીંયા પણ આકૃતિને ફેરવીને પણ આપી શકે. જરૂર નથી કે આપણને ક્રમમાં જ આપે. એ જ્યારે જરૂર પડશે ત્યારે આપણે જોઈશું. અત્યારે એટલું શીખી લો કે અનુરૂપ બાજુવાળા બહુકોણના સમાન બાજુવાળા બહુકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને બીજી વસ્તુ કે એની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય કે સમપ્રમાણમાં હોય. એટલે ખૂણા તો સમાન જ હોવા જોઈએ, ખૂણાઓ સમપ્રમાણમાં ચાલે નહીં. એટલે ખૂણા સમાન હોવા જોઈએ અને બાજુઓનો ગુણોત્તર સમાન અથવા સમપ્રમાણમાં હોવો જોઈએ. તો તે જે બંને બહુકોણો છે એ સમરૂપ છે એવું આપણે કહી શકાય. ત્રિકોણ હોય તો 3 બાજુ 3 ખૂણા થાય, ચતુષ્કોણ તો 4 ખૂણા 4 બાજુ થાય. એટલે બહુકોણ માટે જનરલ વ્યાખ્યા આપણે આપી દીધી છે. તો આટલી વસ્તુમાં આપણને ખ્યાલ આવવો જોઈએ. આ થિયરી પૂરી થાય છે. હવે આપણે સ્વાધ્યાય જે પહેલું છે 6.1 એનો અભ્યાસ કરીએ. એના પહેલા થિયરીનો સ્ક્રીનશોટ લઈ લેજો, ખાસ સમજી લેજો. ત્યાર પછી સ્વાધ્યાય નંબર 6.1 એનો પહેલો પ્રશ્ન છે કે કૌંસમાં આપેલ વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો પહેલું આપ્યું છે બધા વર્તુળો ખાલી જગ્યા છે. એકરૂપ ના કહી શકાય. શા માટે? કે જો ત્રિજ્યા સમાન હોય તો જ એકરૂપ કહી શકાય, પણ અલગ અલગ ત્રિજ્યા હોય તો શું આવે? સમરૂપ જવાબ આવશે. તો બધા વર્તુળો સમરૂપ છે. બીજી ખાલી જગ્યા બધા ચોરસો ખાલી જગ્યા છે. સમરૂપ કે એકરૂપ? જો બંને ચોરસ, જો ચોરસના ચારે ખૂણા તો 90 હોય, આપણને ખબર જ છે, કોઈ પણ ચોરસ હોય. જો ચોરસની ચારેય બાજુ એક ચોરસની બાજુ સમાન હોય, બીજાની બાજુ સમાન હોય, પણ બંને સમાન બાજુવાળા સમાન લંબાઈવાળા ચોરસ હોય તો એકરૂપ કહી શકાય. પણ આપણને કીધું નથી, બધા ચોરસ કીધા છે. નાનું ચોરસ પણ હોય અને મોટું ચોરસ પણ હોય તો આપણે એને સમરૂપ કહી શકીએ. હમણાં આપણે આગળ ઉદાહરણ જોઈ ગયા. બધા ખાલી જગ્યા ત્રિકોણો સમરૂપ છે. સમદ્વિબાજુની ચર્ચા કરીએ તો બે બાજુ સરખી હોય એનો ગુણોત્તર, પણ નીચેની બાજુ જુદી જુદી હોઈ શકે, માટે એ વિકલ્પ આવશે નહીં. સમબાજુ જવાબ આવશે. સમબાજુ ત્રિકોણો સમરૂપ હોય કારણ કે 3 બાજુ સમાન હોય તો બંનેનો ગુણોત્તર પણ સમાન થવાનો. સમબાજુ. અને સમદ્વિબાજુમાં 3 ખૂણા સમાન ન પણ હોઈ શકે. સમબાજુમાં તો 3 ખૂણા 60 ના તો હોય જ. ત્યાર પછી જો આ તો આપણે વ્યાખ્યા છે સમરૂપતાની, જોઈ લઈએ. જો બે બહુકોણોના અનુરૂપ ખૂણાઓ ખાલી જગ્યા હોય અને બીજું તેમની અનુરૂપ બાજુઓ ખાલી જગ્યા હોય તો સમાન સંખ્યાની બાજુવાળા બે બહુકોણ સમરૂપ છે. આપણને ખબર છે કે બે બહુકોણ સમરૂપ ક્યારે થાય? તો અનુરૂપ ખૂણા સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર કેવો હોય? સમપ્રમાણમાં હોય. તો ખૂણાઓમાં પહેલું આવશે સમાન, પહેલી ખાલી જગ્યામાં આવશે સમાન અને બીજી ખાલી જગ્યામાં આવશે સમપ્રમાણમાં. ત્યાર પછી પ્રશ્ન 2, નીચેની જોડીઓના બે જુદા જુદા ઉદાહરણ આપો. તો પહેલું શું કીધું છે? સમરૂપ આકૃતિ. તો સમરૂપ આકૃતિના ઘણા બધા ઉદાહરણ છે. બે ચોરસ, કોઈ પણ બે વર્તુળ, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ. આપણે બે ઉદાહરણની જરૂર છે તો લખીએ. કોઈ પણ બે વર્તુળ અને બીજું કોઈ પણ બે ચોરસ, કોઈ પણ બે સમબાજુ ત્રિકોણ. ઘણા બધા ઉદાહરણ છે પણ આપણે બે ઉદાહરણની જરૂર છે. ત્યાર પછી સમરૂપ ન હોય તેવા હું લખી શકું. સમબાજુ ત્રિકોણ અને સમદ્વિબાજુ ત્રિકોણ, ચોરસ અને વર્તુળ, ચોરસ અને ત્રિકોણ, કોઈ પણ નામ આપી શકું. તો લખીએ.
ચોરસ અને ત્રિકોણ. આ પહેલું ઉદાહરણ. અને બીજું ઉદાહરણ લઈએ, સમબાજુ ત્રિકોણ અને બીજું એની સામે કોણ લઈએ, સમદ્વિબાજુ ત્રિકોણ. ખબર છે સમબાજુમાં બધા ખૂણા 60 થાય, સમદ્વિબાજુમાં 60 થતા નથી, તો ત્યાંથી જ વાત પૂરી. એટલે આથી આ બે સમરૂપ ન હોય તેવા, અથવા કોઈ ત્રિકોણને ચોરસ, ત્રિકોણ ચોરસ લખું, ત્રિકોણ વર્તુળ લખી શકે, ચોરસ વર્તુળ લખી શકે. અસંખ્ય ઉદાહરણ તમે આપી શકો છો. પ્રશ્ન 3, નીચેના ચતુષ્કોણો સમરૂપ છે કે નહીં ચકાસો. સમરૂપતા માટે પહેલું શું જોવાનું કે અનુરૂપ ખૂણા સમાન છે તો ચેક કરીએ. આ જો 1.5 1.5 1.5 1.5 બધી બાજુ સમાન છે, માટે સમબાજુ ચતુષ્કોણ થયો, પણ ખૂણા 90 90 ના નથી. ચોરસમાં કેમ ખૂણા ચારે 90 90 ના છે, તો બંનેના અનુરૂપ ખૂણા સમાન નથી, તો ત્યાંથી જ કહી દેવાનું કે ચતુષ્કોણો સમરૂપ નથી. પણ બાજુ જોઈએ 1.5 1.5 1.5 અને 3 3 3 3, તો 1.5 ના છેદમાં 3 એટલે દરેકનો ગુણોત્તર 1 ના છેદમાં 2 મળશે. માટે બાજુઓનો ગુણોત્તર સમાન શબ્દ બોલો કે બાજુઓ સમપ્રમાણમાં શબ્દ બોલો. ફરીથી, બાજુઓનો ગુણોત્તર સમાન બોલો કે બાજુઓ સમપ્રમાણમાં છે એવો શબ્દ બોલો તોય ચાલે. તો બાજુઓ સમપ્રમાણમાં છે પણ અનુરૂપ ખૂણા સમાન નથી, માટે ચતુષ્કોણો સમરૂપ નથી. તો લખીએ અહીં બાજુઓનો ગુણોત્તર બંને બહુકોણની, અહીં ચતુષ્કોણ શબ્દ, બંને ચતુષ્કોણની બાજુઓ સમપ્રમાણમાં છે, પરંતુ અનુરૂપ ખૂણાઓ સમાન નથી. માટે આપેલ ચતુષ્કોણો સમરૂપ નથી, એવું આપણે કહી દઈએ. માટે આપેલ ચતુષ્કોણો સમરૂપ નથી. હવે મિત્રો અહીં આપણું સ્વાધ્યાય 6.1 પૂર્ણ થાય છે. આ એકાદ માર્ક્સમાં એમસીક્યુમાં કામમાં આવે ટાઈપનું છે, ખરા ખોટામાં જરૂરી બનશે. હવે ત્યાર પછીના સ્વાધ્યાયનો નવો ટોપિક આપણે જોઈ લઈએ, ત્રિકોણોની સમરૂપતા. એટલા માટે મેં આ ટોપિક અહીં લીધો છે કે પછી આપણે પ્રમેયનો અભ્યાસ કરવાનો છે. જોઈએ ત્રિકોણોની સમરૂપતા. તો આપણને ખબર છે કે બહુકોણમાં શું આવતું કે ખૂણાઓ અનુરૂપ ખૂણા સમાન હોય અને બાજુઓનો ગુણોત્તર સમાન હોય અથવા બાજુ સમપ્રમાણમાં હોય. ચતુષ્કોણ હોય તો 4 ખૂણા સમાન હોય, બાજુઓનો સમપ્રમાણમાં હોય. ત્રિકોણ હોય તો 3 બાજુ આવે, પણ વ્યાખ્યા જનરલી આપણે આગળની થિયરીમાં જોઈ ગયા. તો ત્રિકોણોની સમરૂપતા, જો પહેલું બે ત્રિકોણોના અનુરૂપ ખૂણા સમાન હોય અને બીજું તેમની અનુરૂપ બાજુઓના ગુણોત્તર સમાન હોય અથવા તો સમપ્રમાણમાં હોય, તો તે બે ત્રિકોણો સમરૂપ છે. જનરલ વ્યાખ્યા જોઈ ગયા. આ વ્યાખ્યા યાદ રાખો કે ન રાખો? આપણને ખબર છે કે બે ત્રિકોણના અનુરૂપ ખૂણા સમાન હોય અને બીજું કે તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન હોય અથવા બાજુઓ સમપ્રમાણમાં હોય, તો તે બે ત્રિકોણો જે છે એને સમરૂપ કહેવામાં આવે છે. તો પછીની એક વ્યાખ્યા આપણે જોઈ લીધી, આ સ્વાધ્યાય 6.1 જોઈ લીધું. હવે આપણે જે પ્રમેય જોવાના છીએ ખૂબ જ અગત્યનો પ્રમેય છે. મેં તમને શરૂઆતમાં જ વાત કરી હતી કે આ ચેપ્ટરમાંથી 4 માર્ક્સનો 2 પ્રશ્ન આવવાના છે, અથવામાં એક જ આવવાનો છે, પણ એના અથવામાં બીજો આવવાનો છે. પણ તમે 5 પ્રમેય કરી નાખશો એટલે હું તો નથી માનતો કે તમારા 4 માર્ક્સ કપાય. બાકીના તમારે સાબિતીના એક્ઝામ્પલ છે એ તો ગૌણ રાખવાના છે, એટલે ખાલી આપણે પ્રમેય જ કરવાના છે. પ્રમેય કરી નાખશો તો તમારે 4 માર્ક્સ કન્ફર્મ, કારણ કે 4 માર્ક્સમાં એક પ્રમેય તો પૂછાય જ. એની અથવામાં ભલે સાબિતીનો દાખલો આવે, હું નથી કહેતો સાબિતીનો દાખલો ન જ આવે, પણ 99% પ્રમેય જ આવે. પણ કોઈ પણ એક પ્રમેય તો આપણને આવડવાનો છે. 5 પ્રમેય આવડે એટલે પ્રમેયના અથવામાં કોઈ પણ દાખલો હોઈ શકે, પ્રમેયના અથવામાં પ્રમેય હોઈ શકે. એટલે પ્રમેય તૈયાર કરી નાખજો. હવે આપણે આના પછીનો પ્રમેય જોઈએ, સ્ક્રીનશોટ લઈ લેજો. મિત્રો હવે મેં તમને પહેલા કીધું હતું કે આ ચેપ્ટરમાં 5 પ્રમેય જે છે એ 5 પ્રમેય તમે કરી નાખશો એટલે તમારો આ જે 4 માર્ક્સ છે એવું નથી માનતો કે તમારા કોઈ કાપી શકે. એટલે ખૂબ જ અગત્યના પ્રમેય છે મિત્રો, ખાસ ધ્યાનથી જોજો. જરૂર પડે એટલી વખત વિડીયોને પ્લે કરીને જોઈ શકો છો તમે, પણ એક વખત ફરજિયાત તમે વ્યવસ્થિત ધ્યાન મિત્રો આપેલું હોવું જોઈએ. તો આખો પ્રમેય સમજીએ. પહેલા આ પ્રમેય કઈ રીતે પૂછાઈ શકે
તો પહેલું કીધું છે પ્રમેય નંબર 6.1 સમપ્રમાણતાનો મૂળભૂત પ્રમેય અથવા થેલ્સનું પ્રમેય. એમ પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, તો મિત્રો આપણે વિધાન લખવું પડે. અથવા એમ પૂછાય કે થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, તો પણ તમારે વિધાન લખવું પડે અને પછી આપણે સાબિતી આપવી પડે. પણ જો ડાયરેક્ટ એવું કહી દેવામાં આવે કે સાબિત કરો કે જો કોઈ ત્રિકોણોની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. આ ત્રણ રીતે પ્રમેય પૂછાઈ શકે. જરૂર નથી કે આપણને એવું ખબર જ હોય કે વિધાન જ આપવામાં આવે સાબિત કરો કે લખીને, પણ એમ પણ પૂછાય કે સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય લખો અને સાબિત કરો, તો મિત્રો વિધાન લખવું પડે, નકર માર્ક્સ કપાય. થેલ્સનું પ્રમેય લખો અને સાબિત કરો, તો પ્રમેય લખવું પડે. સમપ્રમાણતાનું મૂળભૂત પ્રમેય કે થેલ્સનો પ્રમેય, બંને એકનું એક પ્રમેય છે. પ્રમેય નંબર 6.1. હવે આપણે શરૂઆત કરીએ. વિધાન: જો ત્રિકોણોની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે, તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. હવે આપણે જોઈએ કે પક્ષ, આપણને પહેલી તો વસ્તુ ખબર છે કે પ્રમેયના ત્રણ ભાગ: પક્ષ, સાધ્ય અને સાબિતી. પક્ષમાં જે આપેલું છે તે લખવાનું, સાધ્યમાં જે સાબિત કરવાનું છે તે લખવાનું, અને સાબિતીમાં સાબિતીની મેથડ. તો પ્રમેય સમજીએ. આપણને કીધું છે કે જો આકૃતિ કેમ દોરવાની, આકૃતિ પણ ગોખવાની નથી, પ્રમેયની સાથે જોઈએ. જો ત્રિકોણ દોરી દીધો છે આપણે, ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા, તો BC ને સમાંતર, જો તમે AB ને સમાંતર અહીંયા લઈ શકો, AC ને સમાંતર અહીંયા પણ લઈ શકો, પણ આપણે સીધી રેખા આકૃતિ ડ્રો કરીએ એટલે આપણને ઝડપથી વધારે આઈડિયા આવશે. તો આ ત્રિકોણ છે, ત્રિકોણની કોઈ એક બાજુ BC છે, હું BC લઉં છું, તો એને સમાંતર દોરેલી રેખા આ AB અને AC ને જુદા જુદા બિંદુમાં છેદે. ટૂંકમાં આ બે સમાંતર થઈ ગયું, આને સમાંતર રેખા દોરું છું તે, તો ભિન્ન બિંદુમાં છેદે, તો તે બાજુ પર કપાતા રેખાખંડો તે બાજુનું સમપ્રમાણમાં વિભાજન કરે. તો કે આ જે બે ભાગ પડે છે, આના છેદમાં આ અને આના છેદમાં આ બંનેનો ગુણોત્તર સમાન છે, એવું આપણને કહેવા માંગે. શું કીધું છે કે ત્રિકોણમાં આને સમાંતર આ રેખા હોય તો બંને જે રેખાખંડના જે ગુણોત્તરો છે એ આપણને સમાન મળે. તો આપણે પક્ષ લખીએ, જે આપેલું છે તે, કે ભાઈ હું પક્ષમાં શું આવશે, તો કે ત્રિકોણ ABC માં BC ને સમાંતર રેખા છે, AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. આટલું આપણને આપેલું છે, તો લખી દીધું પક્ષમાં. પક્ષ: ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુ AB અને AC ને અનુક્રમે D અને E માં છેદે છે. આ પક્ષમાં આપણને આપેલું છે. સાધ્યમાં તો કે શું સાબિત કરવાનું છે કે આના છેદમાં આ અને આના છેદમાં આ બંને ગુણોત્તર સમાન છે. તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC છે. AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. આ ગુણોત્તર સમાન છે, એવું મારે સાબિત કરવાનું છે. તો સાબિતીમાં જતા પહેલા એક વસ્તુ યાદ રાખજો, કે એટલી હિન્ટ યાદ રાખવાની છે કે આ જે ત્રિકોણ છે અને ત્રિકોણના ક્ષેત્રફળના સૂત્ર આધારિત આખો પ્રમેય સાબિત કરવાનો છે. તો એના માટે શું કરીએ, તો આ BE અને CD અથવા DC જોડો. ત્યાર પછી AD અને AD માંથી અહીંયા લંબ દોરો, AC ને લંબ DM દોરો અને AD ને લંબ અહીંયા નામ આપીએ EN. શું કરવાનું છે, ફક્ત ધ્યાન આપજો ખાલી કે BE અને DC અથવા CD જોડો, ત્યાર પછી DM લંબ AC અને EN લંબ AB દોરો. આટલું શા માટે કર્યું છે, તો કે
આ ઉપરના ભાગનું ક્ષેત્રફળ નીચેના ભાગનું ક્ષેત્રફળ આપણને બે રીતે મળે. કઈ રીતે? તો આ ADE નું ક્ષેત્રફળ કઈ રીતે મળશે? તો આ બાજુને પાયો લઉં તો આ એનો વેધ થાય. બીજી કઈ રીતે મળે? તો આ બાજુને પાયો લઉં તો આ વેધ થાય. બે રીતે ક્ષેત્રફળ મળે, કારણ કે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર તમે જાણો છો, 1/2 પાયો ગુણ્યા વેધ. અને બીજી વસ્તુ કે જ્યારે હું આ બાજુને પાયો લઉં છું, એક વસ્તુ ફરજિયાત ધ્યાન આપજો કે ADE નું ક્ષેત્રફળ મને બે રીતે મળે, 1/2 પાયો ગુણ્યા વેધ અને 1/2 પાયો ગુણ્યા વેધ. જ્યારે હું આ પાયાનો ઉપયોગ કરું છું ત્યારે હું આ ત્રિકોણનો ઉપયોગ કરીશ, કારણ કે આ જે ત્રિકોણ છે આને આગળ લંબાવું તો એના માટે પાયો તો આ જ થવાનો છે. અને બીજી વસ્તુ કે જ્યારે આ પાયાનો ઉપયોગ કરીશ, ખાસ સમજો, આ પાયાનો ઉપયોગ કરીશ તો પાયો અને વેધ તો સેમ આ DEC આ ત્રિકોણનો ઉપયોગ કરીશ તો એનું ક્ષેત્રફળ શું થાય? તો આ જે ત્રિકોણ છે એના માટે પાયો કયો બનવાનો? DM જ બનવાનો છે. આપણે ધોરણ 9 માં શીખી ગયા હતા કે આયા ત્રિકોણ આપણને આપેલો હોય, આ ત્રિકોણ ક્રોસ આપેલો તો એનો પાયો જે છે એ લંબ જ થવાનો છે. હવે લખીએ પહેલા તો સૌ પ્રથમ BE અને CD જોડો. BE અને CD જોડો તથા DM લંબ AC, DM લંબ AC અને EN લંબ AB. જો EM લંબ AD લખો કે AB લખો સમરેખ હશે, બરાબર? એટલે EN લંબ AB, EN લંબ AB દોરો. ક્લિયર? હવે આપણે મેં તમને કીધું હતું કે એક ક્ષેત્રફળ અને પછી બીજું ક્ષેત્રફળ. આના ક્ષેત્રફળ બે રીતે મળશે, પછી મારે આનું ક્ષેત્રફળ અને આનું ક્ષેત્રફળ. તો જ્યારે આ પાયો લઉં ત્યારે આ ત્રિકોણ લેવાનો, આ પાયો લઉં ત્યારે આ ત્રિકોણ લેવાનો છે મારે. આટલું આપણને યાદ હોવું જોઈએ. ટોટલ આકૃતિના 4 ભાગ છે. અત્યારે હું પાડતો નથી, તમે આકૃતિના 4 ભાગ પાડીને પણ સમજી શકો છો, પણ કાંઈ પાડવાની જરૂર નથી. આપણને ખબર છે કે ADE માં બે વેધ છે, તો ADE નું ક્ષેત્રફળ બે રીતે મેળવી શકું, પાયો અને વેધ, 1/2 તો આવવાનું છે. તો પેલા સૂત્ર લખી, આપણને ખબર છે કે ત્રિકોણનું ક્ષેત્રફળ સૂત્ર છે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેધ, 1/2 પાયો ગુણ્યા વેધ. હવે મારે શું કરવું છે? ડાબી બાજુ અને જમણી બાજુનો ઉપયોગ કરવાનો છે. આટલું યાદ રાખવાનું છે ફરજિયાત. ડાબી બાજુ અને જમણી બાજુ એટલે કે ડાબી બાજુ પાયો લઉં તો આ ડાબી બાજુનો ત્રિકોણ આવે, જમણી બાજુનો પાયો લઉં તો જમણી બાજુનો ત્રિકોણ આવે નીચે. ક્લિયર? આટલું યાદ રાખજો. તો ડાબી બાજુનો ત્રિકોણ છું ADE નું ક્ષેત્રફળ, તો લખીએ ADE નું ક્ષેત્રફળ બરાબર ADE એટલે AD નું ક્ષેત્રફળ થશે. તો ADE નું ક્ષેત્રફળ તો 1/2 પાયો કયો છે? તો કે ડાબી બાજુની વાત કરું તો AD ગુણ્યા EN, AD ગુણ્યા EN. કમ્પ્લીટ. ત્યાર પછી મારે લેવાનું છે આ ડાબી બાજુનું લીધું છે તો ડાબી બાજુનો ત્રિકોણ કેવો આવશે? DEB અથવા DBE, જે નામ આપો DEB લખી નાખીએ, ચાલો બરાબર છે. અથવા BDE નામ આપીએ, BDE નું ક્ષેત્રફળ લઈએ. શું લઈએ? આ ADE નું તો લીધું, હવે BDE નું ક્ષેત્રફળ. તો આ ત્રિકોણ છે એને આગળ લંબાવો તો આ એનો વેધ થવાનો છે અને પાયો થશે DB. તો 1/2 પાયો ગુણ્યા વેધ, તો પાયો એટલે DB ગુણ્યા EN, DB ગુણ્યા EN. હવે હું શું કરીશ કે આ બંનેનો ગુણોત્તર લઈ લઉં. તો ADE ના છેદમાં BDE નું ક્ષેત્રફળ. તો ADE નું ક્ષેત્રફળ કેટલું આવે? અથવા સીધો જવાબ લખી નાખો કેન્સલ કરીને, 1/2 કેન્સલ થાય તો સીધું AD ગુણ્યા EN, AD ગુણ્યા EN અને છેદમાં DB ગુણ્યા EN. તો EN કેન્સલ તો આપણને સીધો જવાબ શું મળશે? AD ના છેદમાં DB. સમીકરણ નંબર 1. તો આપણને શું મળે? ADE ના છેદમાં BDE બરાબર AD ના છેદમાં DB.
અહીંયા 1/2 લખાવો તો કે ખોટો નહોતો તો 1/2 કેન્સલ થાય, લખી નાખીએ. ચાલો તમને ખ્યાલ આવે. 1/2 અને 1/2 1/2 કેન્સલ ને en કેન્સલ ન લખો તો ચાલે. મેં તમને કીધું આ પ્રમાણે કે તમે સીધા કેન્સલ કરી શકો છો. હવે શું કરવાનું? જમણી બાજુનો ઉપયોગ કરવાનો. તો અહીંયા તો ત્રિકોણ ADE છે. ફરીથી ADE નું ક્ષેત્રફળ બીજી કઈ રીતે મળે? તો કે 1/2 જમણી બાજુનો ઉપયોગ કરવાનો છે. તો જમણી બાજુ પાયો અને વેધ, તો AE ગુણ્યા dm, AE ગુણ્યા dm. અને આમાં જુઓ જમણી બાજુનો ત્રિકોણ DEC, આ ત્રિકોણ આવશે DEC. તો DEC 1/2. હવે આ વાત DEC ની વાત કરું તો આ ત્રિકોણનો પાયો આવે ને વેધ આગળ લંબાવો તો આ dm જ આવશે. તો EC ગુણ્યા dm, EC ગુણ્યા dm. ફરીથી આ બંનેના ક્ષેત્રફળનો ગુણોત્તર લો તો ADE ના છેદમાં DEC બરાબર ઉપર આવશે 1/2 AE ગુણ્યા dm ને છેદમાં 1/2 EC ગુણ્યા dm. તો આ 1/2 ઉપર કેમ કેન્સલ કર્યા આપણે? એ જ રીતે 1/2 કેન્સલ, dm કેન્સલ, તો વધે AE ના છેદમાં EC. અને આપીએ સમીકરણ નંબર 2. હવે એક વસ્તુ ધ્યાન રાખજો કે મારે AD ના છેદમાં BD જો છે DB, AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC સાબિત કરવું છે. તો ઉપર ADE તો સમાન છે, તો મારે BDE અને DEC સમાન સાબિત કરવા પડે. એટલે ટૂંકમાં આ BDE આ એક ત્રિકોણ અને DEC આ બીજો ત્રિકોણ સમાન સાબિત કરવો પડે. પણ તમે ધોરણ 9 માં શીખી ગયા કે એક જ પાયા અને બે સમાંતર રેખા વચ્ચે આવેલા ત્રિકોણ સમાન છે. ધોરણ 9 માં તમે શીખી ગયા હતા કે જો આ ત્રિકોણ BDE એટલે આ ત્રિકોણ થયો અને DEC એટલે બીજો ત્રિકોણ થયો, તો એક ત્રિકોણ આ અને બીજો ત્રિકોણ આ, તો એક જ પાયો છે. જુઓ પાયો એક બને છે અહીંયા પણ આ નીચેનો, તો એક પાયો અને બે સમાંતર રેખાઓ વચ્ચે, બે સમાંતર બાજુ વચ્ચે આવેલા ત્રિકોણ કેવા હોય? સમાન હોય. માટે હું કહી શકું કે BDE બરાબર EDEC, એટલે કે BDE અને DEC સમાન બને. માટે આ બંને સમાન, તો આને પણ હું સમાન કરી શકું. લખીએ હવે ત્રિકોણ BDE અને ત્રિકોણ DEC એ સમાન પાયો કયો છે? કે આ ત્રિકોણ અને આ ત્રિકોણનો સમાન પાયો DE છે. સમાન પાયા DE તથા બે સમાંતર બાજુ કઈ કઈ છે? તો કે આ DE અને BC ની વચ્ચે જ આવેલા ત્રિકોણો છે. તો કે DE અને BC સમાંતર બાજુઓ DE અને BC ની વચ્ચે આવેલા હોવાથી બંને ત્રિકોણ સમાન થાય. અથવા ટૂંકમાં એ બંનેની વચ્ચે આવેલા હોવાથી આ બંને ત્રિકોણના ક્ષેત્રફળ કેવા થાય? સમાન થાય. માટે BDE બરાબર DEC. આને આપીએ સમીકરણ નંબર 3. હવે જુઓ આ બંને તો સમાન છે, આ બંને પણ સમાન, તો સીધા હું આ બંનેને સમાન કરી શકું. તો આમ પરિણામ 1, 2 અને 3 પરથી લખીએ સમીકરણ 1, 2 અને 3 પરથી શું કહી શકાય? કે આપણને ખબર છે કે આ બંને સમાન થાય તો સીધા આ બંનેને સરખાવી શકું. તો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC, જે આપણે સાબિત કરવાનું હતું. જો AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. ફરીથી એક વખત ફટાફટ રિવિઝનમાં લઈ લઈએ. આપણને ખબર છે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુને D અને E માં છેદે તો શું કીધું છે કે બંને ત્રિકોણનું સમાન રેખાખંડમાં વિભાજન કરે છે. તો સમપ્રમાણમાં વિભાજન કરે. તો બીજી વસ્તુ પક્ષ અને સાથે લખી દીધો. સાધ્યમાં AD ના છેદમાં DB બરાબર AE ના છેદમાં EC. તો મારે
AB ને લંબ EN દોરવાનો, AC ને લંબ DM દોરવાનો અને આ બંને જોઈન કરું. ટોટલ મારે 4 ત્રિકોણ બનાવવાના છે. સોરી, 4 રીતે મારે ક્ષેત્રફળ મેળવવાનું છે. તો કઈ રીતે? તો ડાબી બાજુનો ઉપયોગ કરું ત્યારે ડાબી બાજુનો ત્રિકોણ, જમણી બાજુનો ઉપયોગ કરું જમણી બાજુનો પાયાનો ત્યારે જમણી બાજુનો ત્રિકોણ. તો હું ADE માં આ પાયો આ લઉં તો 1/AD ગુણ્યા EN, ત્યારે આ ત્રિકોણ માટે પાયો તો આ વેધા આવશે. બંનેનો ગુણોત્તર લઈ લો. સેમ જમણી બાજુના ભાગ માટે અહીંયા તો ADE જ આવશે, પાયો AE, વેધ DM, અને ત્રિકોણ જમણી બાજુનો DEC, પાયો આ અને વેધ આ. બંનેનો ગુણોત્તર લ્યો, સરખાવો. પછી આપણને ખબર છે કે મારે આ બંનેને સમાન બતાવવાના છે. તો આ બંનેને સમાન સાબિત કરવા માટે આ ઉપરના તો ત્રિકોણ સમાન છે પણ BDE અને DEC સમાન નથી. તો આપણને ખબર છે કે આ BDE અને DEC સમાન પાયા અને સમાંતર બાજુ વચ્ચે આવેલા ત્રિકોણોમાંથી બંનેના ક્ષેત્રફળ કેવા થાય? સમાન. એટલે બંને સમીકરણો પરથી હું કહી શકું કે બંને કેવા છે? સમાન થાય. માટે આ બંને સમાન થાય, જે આપણે સાબિત કરવાનું હતું. પ્રમેયનો સ્ક્રીનશોટ લઈ લેજો મિત્રો. અને આ પ્રમેય મિત્રો 2 વખત હોમવર્કમાં લખવા માટે આપું છું. આ પ્રમેય 2 વખત હોમવર્કમાં લખીને તૈયાર કરવાનો. ખૂબ જ અગત્યનો પ્રમેય છે. બાકીનું આપણે પછીના લેક્ચરમાં જોઈશું. એના પહેલાં તમારા પ્રમેય તૈયાર હોવા જોઈએ. થેન્ક યુ.